આહા બહુ ઘરાકી છે ને આજે. હવે મારે દુકાને જવાનું છે. દુકાન આજે શું ભાઈ શું છે ભાઈ? આપણે બજારમાં કોઈ ઠેક છે તો ગોતવો પડશે, આપણે જવું પડશે. હા ગોતવો પડશે. મારે હવે દિલ્હી વાળા રસ્તે જવાનું છે. ચાલુ કરવી પડશે ગાડી. દુકાને આવી ગયો. દુકાન ખોલવી પડે મારે. એ ભાઈ તમને આ ઉકેલી લઈ શકીએ. શટર ખુલી ગયો. આજે મોડું પડી ગયું એવું લાગે. ઘરાકી બેસી ગઈ છે મારે એટલે ભાઈ આપણે બજારમાં ફરતા એ હાલ આપણે વેપાર કરવો પડશે તો ખારા શેઠ જોઈ નાખે. એ ભલે કોણ છે? શું ધક્કા મુક્કી કરો છો? ગાડી શેઠ લોકો છીએ અમે. શેઠ લોકો આવી રીતે ગાડી ચલાવે તો રસ્તા પર ગાડી કેમ જાય? હા. તમારા બાપનો રસ્તો એમ વચ્ચે આવો છો પછી? એટલે તમારા બાપમાં આવી? અરે ગાડી છે મારે. ગાડી તો રસ્તા પર જ જાય. ગાડી તો રસ્તા ઉપર જાય પણ એની સાઈડ કાપતા તવડે ને. તમે સીધી સાઈડમાં જાઓ ને. અમે તો કમ્પ્લીટ જઈએ છીએ. તમે ભાઈ આપણે વેપારી ખોણવા જવાનો હોય ને લોકો નથી રવાડી ગામડિયા ગામડિયા. ચલો મારે ધંધાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ભાઈ તમે કોણ છો? અમે વેપારી છીએ. વેપારી? વેપારી છીએ અમે. શેના વેપારી? અમે હીરા ને મછલી વેચવા વાળા ભંડારા છીએ. મશરૂ? અરે મછલી ને મજરો ને મછલી. અરે મશરૂ તો ઘણા ધાબાનો. આ મશરૂ તો હું નથી ખરીદ કરતો. અલ્યા શેઠ મજરો ને પેલી સાકર તમને કાનમાં તો ખબર પડે સાકર સમજણ પડે છે? સાકર અંકની સાકર એક ધંધો તો હું કરું છું સાકરનો. હા તો અમે સાકરનો વેપાર કરીએ છીએ. સાકર લઈને નીકળેલા છે. તો આપવાની છે? આપવા નીકળ્યા છે. આ તો મારે ખરીદ કરવાની છે. તો અમારે આપવાની છે. આ તો કિંમત કોણ કરશે તમારે? અમારે કિંમત ઈકો કરશે. હા પણ મારે કિંમત કરવા વાળો બીજો માણસ છે એટલા માટે પૂછું છું. અમારે આ છોકરો કિંમત કરે છે. તમારે માલ રાખવો હોય તો વાત કરો. તો ફાલતુનો બકવાસ નથી કરતો. બરોબર? ફાલતુમાં નહીં. અમારે માલ લેવાનો જ છે એટલે હું મારે કિંમત કરીને બોલાવું છું. ઉતાવળ કરો તારે જરા. બેસો તો 5 મિનિટ. ઉઘરાણીમાં ગયો છે મારે એટલે આવે જ નહીં. અરે ચંદુ કઈ છે? અરે જરા દુકાને રવાવ ને. એક ઘરાકીમાં ગયો છું. અરે ઘરાકીમાં ગયો હોય તો પછી કાલે જ પણ આજે આવ્યો અત્યારે આવ્યો. એ ભાઈ જો પણ ઓએ ચંદુડિયો રે લુણાવાડા શહેરનો. એ તમારું નોકર રે લુણાવાડા શહેરનો. એની પત્ર ફાડતો રે લુણાવાડા શહેરનો. તું આવું બધું હું લઈને આવ્યો તો? આ તો મારા ગાડી હતી છે. ગાડી હતી. આપણે એમ કહેતો કે શું કહેતા? આપણે આ લોકો માલ વેચવા નીકળ્યા છે એટલે આપણે ખરીદી કરવાની છે એટલા માટે કિંમત કરવાની છે ને એટલા માટે મેં તને બોલાવ્યો. આપણે કિંમત કરી દે ને.
એ ઈગા ચાલ બસ ફોટો ઉભી કર દે. એ છે ભાઈ માર માલ આ બાજુ છે. કઈ બાજુ? એકો બતાવશે. એ ઢોક છે એ નહીં જોવાનું, માલ આ બાજુ છે. આ છે માર લાગ બાગ તો નહીં મળતો એ કશું નહીં કરે ભાઈ, તું આ બાજુ રહે. આખો સીધો ઊભો રહે છે ભાઈ. માર તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે. કમ્પ્લીટ. આ તો કિંમત પૂછી દે ને, કિંમત. કાકા બોલ નહીં. કિંમત શું છે? અરે અમારે આ એકો કિંમત કરશે જે હોય એ કરે છે ભાઈ. મેં ઈ કને આ ઈ કિંમત છે? આ તો છોકરું છે. અરે આ છોકરો છે. બોલ છોકરા શું કિંમત છે? એક ના 1.5 લાખ ના 1 ના લાખ થોડા ઓછા ના? ના થાય. એક બોલ કેમ એક ના 1.5 લાખ ને એક ના 2.5 લાખ. એવું છે. આ બાજુ આવજો. પછી હું દિલ્હી વાળા રસ્તા આવ્યો ને ચંદુ, હા મારે ચોર આગળ આવીને ખિસ્સું કપાઈ ગયું. હા, પૈસા હતા થોડા ઘણા, પણ ખિસ્સું કપાઈ ગયું એટલે પૈસા લૂંટાઈ ગયા. એટલે આપણે શેઠાણી બોલાવને ઘેરથી, પછી પૈસા લઈને પણ એને કેવી રીતના બોલાવું? તારે એમ કહેવાનું, શેઠની શેઠાણી અને ચંદુની કાકી રૂપિયા લઈને પેઢીએ આવજો એમ કહેવાનું. ચંદુની શેઠાણી શેઠની કાકી પેઢીએ વેલા આવજો. એ ચંદુ, થઈ છે? આ બધા માણસોમાં તું ગરાગીમાં શું બોલે છે તને શું ખબર બોલે છે? છે? શું બોલે છે? હમણાં શું બોલ્યો તું? શેઠની શેઠાણી એ ચંદુની- શેઠ માલ ખરીદવાનું છે કે તમારે બેવાને આમ જ વાતો કરે? ભાઈ આ ઠગાડા લોકો લાગે છે, હાલ આપણે આગળ જઈએ. હાલો ચેક બોલાવી દઉં છું. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. 2 મિનિટ ઉભા રહો, ઉભા રહો. એ તો અમારે વાત હતી થોડી. જે હોય જલ્દી બોલાય ને, ભાગવા કરે કામ માણસો. શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને દુકાન પર વેલા આવજો. એટલે શું થયું ચંદુ? તમારા શેઠને તમારી જરૂર પડી છે. એટલે હું તો સુરત છું યાર. આવવું પડશે હેલિકોપ્ટર લઈને. આવું જ પડશે? હા સારું તો હું આવું છું. આવો. અરે હું એ શેઠાણી રે સુરત શહેરની. હું એ શેઠાણી રે સુરત શહેરની. હીરા મોતી વેચતી શેઠાણી રે સુરત શહેરની. ચાંદુની બોલાવી હું તો આવી રે દિલ્હી શહેરમાં. ચાંદો મારો બેસ્ટ ફ્રેન્ડ રે લુણાવાડા શહેરનો. ચંદુ, શું થયું છે? આજે શેઠાણી કેમ ખુશ લાગે છે? તો તમને ખબર. અલા ચંદુ, શું થયું છે? હું આટલી બધી દૂરથી આવી, મારી માટે પહેલા તો બેસવાની વ્યવસ્થા કર. આ કરું છે કામ. શેઠાણી રમવાનું છે? આજે યાર ડાન્સ ના કરાયો યાર, ના મજા આવે. ના કરાયો? સારું, ચાલો તારે જરાક રમી લ્યો. હા હા ચાલ. તે ગુરુ રૂપ લઈને તમે બજાર મોહન આવત, ગુરુ રૂપ લઈને તમે બજાર મોહન આવત, રેવા દલ કોક ના દાવત. શેઠાણી બેસ. હા ચાલ ચાલ. શેઠાણી તમે આ બાજુથી આયા તો મારા માટે શું લાયા? અલા ચંદુ યાર, તારા માટે લાવવા જેવું તો યાર ઉભો રહેજો. મારા રૂપિયા ખાઈ ખાઈને હવે ચંદુ ને
અલા ચંદુ હું તારા માટે 5 સ્ટાર લાવી છું યાર, પણ 5 સ્ટાર ચોકલેટ નહીં સોપારી લાવી છું લે. ચંદુડિયા સામે સોપારી કોણ ટાઈમ ને જઈને ઉતાવળ તમને ભાઈ આવી છે. અલા ચંદુ આ બધા કોણ છે આ? એ તો શેઠને ખબર, તમને શેઠ બોલાવે છે એટલા માટે મેં તમને બોલાવ્યા. ચંદુ આપણે એમને લોકોને ઉતાવળ છે, આપણે શેઠાણી એમ કે આ બાજુ આવ. શું કહું છે? શેઠ બીજીવાળા રસ્તા ખિસ્સું કપાઈ ગયું, પૈસાની જરૂર છે એટલા માટે બોલાય. શેઠાણી પૈસાની જરૂર પડી છે 5 લાખની. શેઠાણી, તમને એટલા માટે બોલાયા કે શેઠ દિલ્હીના રસ્તે થઈને આવતા હતા અને તેમનું ખિસ્સું કપાઈ ગયું તો 5 લાખ રૂપિયાની જરૂર પડી છે એટલા માટે તમને બોલાયા. આ તો એ જાણે, એમને સંભાળ ના રખાય ખિસ્સાની. તમે જ ના હું તો પૈસા નહીં આપું, મારા બાપના કરના છે તો ના આપું. આપવો પડ્યો. શેઠાણી પૈસા આપવા ના કે કેમ કે એ તો મારા બાપના ઘરના છે એમ કે. ઓ શેઠાણી, હું તમને પૈણવા નતો આવ્યો. હા પણ તમે પણ પૈસા નહીં કમાતા. પૈસા મેં બધા પૈસા કમાવું એવા બધા બેંક ખાતા તમારું એકાઉન્ટ જોડેલું છે, એકાઉન્ટમાં જાય બધા પૈસા. ના એ તો પેલું સ્કેનર વાળું છે, કોઈ ઘરાઘરા સ્કેનર કરે એટલે તમારા જ ખાતામાં પૈસા પડે. પણ એવું છે. મારે શોપિંગ ના કરવી પડે. અરે શોપિંગ બોપિંગ છોડો, હમણાં આ લોકોને જરૂર છે એટલે પૈસા આપો જલ્દી કરો. પૈસા આપું પણ એક જ શરત પર, શું શરત છે? તમે મને નમન કરો ને તો જ પૈસા આપો. ઘેરજીની 25 વખત નમન કરીશ પણ હું હમણાં આપો નહીં. ના ના આ બધા ઘરાકીની સામે એ નમન શેઠ કરો. છોડીને લો. એ ચંદુ, આ તો મારે ટોપી પડી ગઈ હતી ને એટલા માટે ભેગા રૂંધો પડ્યો. એવું ના કહેવાય. અલા ચંદુ જો તું વચ્ચે રહે ને તો જ હું પૈસા આપું. આ તો હું વચ્ચે છું ને. હા, કેટલા આ બાજુ છે. કેટલા પૈસા જોઈએ? 5 લાખ. 5 લાખ? અક્કડથી આવજો. ના ના કક્કડથી તો નહીં આપતી છે. ગમે તેવી આપો. લે ચંદુઆમાં થોડાક એક્સ્ટ્રા પણ હશે, એ મારા એ તું રાખી લેજે. શેઠને ના કહેતો પણ. શેઠ આ શું છે આ બધું? લો છે 5 લાખ. ચંદુ આ તો ઓછા છે. 5 લાખ પૂરા છે. નથી શેઠાણી આપણાની છેતરી હે. પેલી 500 નોટ માં લીધી તો હજી. અરે એ આવવા પડશે. હા આ તો ઓછા, મને ખબર છે ને. આ તો લાખ રૂપિયા છે. અને 500 વાળી આ ઘર. હા બધા આખો ચેક જ નહીં આવે તો મને ખબર છે ને. તમે બે જણ. હા મારા ખાઈ ખાઈને તમે આવડું મોટું પેટ કરી છે. લે ચાલ. આ છે. હા જો મેં નથી કીધું આ 500 ની 500 ની આ નથી આપી એટલી આજે તો આખું પાકીટ ભરેલું છે. એ તો મારે શોપિંગ માટે છે. શોપિંગ માટે છે. સારું તો ચંદુ હવે જવું હો ભાઈ. ટાટા. હા ચંદુ હવે પૂરા જાઓ. હાલે આપી દેજા. પાછો તું ગદ્દારી ના કરતો વચ્ચે. હા અને પર વિશ્વાસ નથી છે તમારે? અરે વિશ્વાસ છે પણ આ તો નક્કી ના કહેવાય એમ. પૈસા કરે આપવાના? આ પૈસા એ કરે આપો. એક આ પૈસા ગણીને લેજે. ઓરે ભાઈ એક કોટના બેન એક કોટના ના આપે. ચંદુડિયા આ સાહેબને આપને ભાઈ પૈસા 1 કોટના પૈસા આપ્યા છે. એ તો પૂરો આપી દીધા. પૈસા શેઠ આ 1 કોટના પૈસા આપ્યા છે. પૈસા ને ચાલ ભાઈ એક આપણે માલ નથી વેચવો તો લઈ લો. એ બરોબર છોકરામાં ભૂખ તો નથી ને? હા અમારા એ છોકરું ના નીચે કંઈ પાડી દીધા હશે તો મારા માથે પાડે. ચંદુ ચંદુ તારામાં તો ભૂલ નથી ને? મને ખિસ્સા તપાસ કરવા દે. આ શેઠોની 5 સ્ટાર આલી એટલી છે. એ તો વાંધો નહીં. આ શું છે? એક તમે મારો પગાર નથી આવતા એટલે નોકરી મારે નથી કરવી. અરે તને કાલે આપી દે પગાર. આપણને કેટલા પૈસા દે? આ 2 લાખ જેવા તે લઈ લીધા પછી આપી દે ફટાફટ. આપણે લઈ લે. પૂરું તો આપણે વેચ કાઢી. થઈ ગઈ. શું થઈ છે? પછી આપણે લઈ લે ચાલ ઘરે. હા તો લઈ જવું પડે.
એટલે ભાઈ કોઠો તો વેચી દીધી ઓલી માતાએ ફોટો હારે વહી ગઈ હશે ને હા એટલે ભાઈ પણ કેમ દેખાતું નથી મને નહીં દેખાતું ભાઈ કોઈ વખતે મારે કે ભાઈ તો પૂછી દેખો ને અમને આ દેખાતું કેમ નથી તો કાકા અમને દેખાતું નથી એનું શું કારણ હશે આ? અરે ભાઈ તમે રામા બાપાની બાધા રાખી હતી એવું કઈ ધામા પડે છે તો રાખી બાધા તો મેં રાખેલી પોઠોની, પણ એ તો પોઠો ભેગી જતી રહી હશે ને કાકા બાધા તો. વાલ વેચાઈ ગઈ હા રૂપિયા આવી ગયા હા બાધા રહી ગઈ તો હોય તો આ કેમ દાખલા થવાય ને ભાઈ એવું છે? બાધા તો કરવી પડે ને બાધા કરવું પડશે. બાધા તો કરવી જ પડે હાલ ભાઈ હવે આપણે બાધો કરી દઈએ
લાલ કી જય અરે ઓડે રે ગુલાલ ઓડે ગુલાલ આદે પ્રતાપભાઈ ના ઓગે રે